વેલકમ સ્ટુડન્ટ. આપણે અગાઉના લેક્ચર્સની અંદર છેલ્લે રૂલ્સ જોયા હતા. એ રૂલ્સની અંદર જોયું હતું કે જો વાક્યમાં સર, મેડમ જેવા શબ્દો આવે તો રિપોર્ટિંગ વર્બ રિસ્પેક્ટ વિથ અથવા તો રિસ્પેક્ટલી મુકાય. ત્યારબાદ જોયું કે જો વાક્યમાં ઓકે, ઓલ રાઇટ, વેલ, શ્યોર, સર્ટનલી જેવા શબ્દો હોય તો દૂર કરવા અને રિપોર્ટિંગ વર્બ તરીકે અગ્રીડ વિથ મુકાય. અને એવું શું કહ્યું હતું એડમાં ઉમેર્યું હતું કે વાક્યની ક્યાં આપેલા હોય? શરૂઆતમાં આપેલા હોય અને એ શબ્દો શું થાય? દૂર થાય. એ અગાઉ આપણે જોયું કે રિપ્લાઇડ કે આન્સર્ડ વિધાન વાક્યમાં જવાબ આપ્યો, બોલનાર સાંભળનારને પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે. એ ઉપરાંત જોયું કે યસમાં જવાબ આપ્યો હોય તો પોઝિટિવલી કે નેગેટિવલી. ડિયર કહ્યું હોય આપણે જોઈએ અહીંયા કે જો વાક્યમાં ડિયર શબ્દ હોય તો દૂર કરવો અને આરવી તરીકે લવિંગલી, પણ કોના પ્રમાણે? વાક્યના પ્રકાર પ્રમાણે. કે વિધાન છે તો ટોલ્ડ લવિંગલી, આસ્ક્ડ લવિંગલી. એ પ્રકારના આપણે એક્ઝામ્પલ પણ જોયા. હવે ત્યાંથી આગળ ફરી એકવાર જે મેં તમને એક એક્ઝામ્પલની અંદર જે પેરેગ્રાફ આપ્યો હતો એને આપણે પહેલાં સમજીએ અને પછી આગળ ચાલીએ. એની અંદર ફર્સ્ટ વનમાં પેરેગ્રાફને આપણે સમજીએ. પેસેન્જર સેડ ટેક ધીસ હેવી બેગ ટુ માય ઓફિસ. આમાંથી આપણને ફર્સ્ટ ખબર પડે પહેલાં તો કે વાક્ય કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે. ક્યાંથી શરૂ થયું છે? મૂળ ક્રિયાપદથી. તો પહેલાં વાક્યના પ્રકારોને સમજીએ. બીજામાં શું કહે છે? કોહલી સેડ સર ઇટ વિલ કોસ્ટ મોર. તો વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે પણ સરનો પ્રયોગ થયો તો રિપોર્ટિંગ ઓફ શું આવશે? આપણે આગળ સમજ્યા. પેસેન્જર સેડ અહીંયા બે વાક્યો છે. ડોન્ટ વરી, ચિંતા ના કરશો કે છે. આઈ વિલ પે યુ 100 રૂપીઝ ફોર ઇટ. વિધાન વાક્ય છે. તો બે વાક્યો પ્રમાણે આપણે એને સમજવું પડશે. ત્યારબાદ કહે છે પોલીસ સેઝ થેન્ક યુ સર, અને બીજું વાક્ય સતત બોલે હાઉ કાઇન્ડ યુ આર, ઉદ્ગાર વાક્ય. તો ફર્સ્ટ વન વાક્યને આપણે અહીંયા લખીએ. હું પેસેન્જર માટે શોર્ટમાં પી લખું છું એટલે પેસેન્જર સમજવાનું. પેસેન્જર અહીંયા ટેક ધીસ હેવી બેગ. તો આપણને એવું લાગે કે પેસેન્જર કુલી પાસે કામ કરાવે છે તો ઓર્ડર, પણ ઓર્ડર્ડ ન લઈ શકાય. કોઈ પણ વ્યક્તિ પાસે કામ કરાવવું છે તો કેવી રીતે? રિક્વેસ્ટલી જવું પડે. તો પેસેન્જર રિક્વેસ્ટેડ કુલી. પહેલું વાક્ય આપણે લખતા હોઈએ ત્યારે બોલનાર અને સાંભળનારનું બંનેનું નામ આવવું જોઈએ, જે મેં પહેલાં અગાઉ પણ તમને સમજાવ્યું. આજ્ઞાર્થ વાક્ય છે. સંયોજક શું આવશે? ટુ. ટુ પછી મૂળ ક્રિયાપદ યથાવત. ટુ ટેક ધીસનું શું થશે? ધેટ. ધેટ હેવી બેગ ટુ માય છે. માય એટલે પેસેન્જર, આપણે હી પ્રમાણે લઈએ તો સંબંધક શું થશે? હીઝ ઓફિસ. તો કુલી એનો જવાબ શું આપે? કુલી પ્રશ્નાર્થ વાક્ય નથી પણ વિધાન વાક્ય વિધાન છે પણ સર આપ્યું તો કુલી રિસ્પેક્ટલી ટોલ્ડ, અથવા તો ટોલ્ડ રિસ્પેક્ટલી આપણે આમથી આમ પણ લખી શકીએ. રિસ્પેક્ટલી ટોલ્ડ હિમ. સર દૂર થઈ ગયું. વાક્ય કેવું છે? વિધાન છે. ધેટ ઇટ. ત્રીજો પુરુષ છે, ફેરફાર ના થાય. વિલનું શું થશે? વુડ. ઇટ વુડ કોસ્ટ મોર. એના વધારે પૈસા લાગશે કારણ કે બેગ કેવી છે? હેવી છે. પેસેન્જર શું કહે છે? ડોન્ટ વરી, તું એની ચિંતા કરીશ નહીં, હું તને 100 રૂપિયા આપીશ. તો પેસેન્જર સજેસ્ટેડ એને સૂચન કરે છે. પેસેન્જર સજેસ્ટેડ, અહીંયા આપણે ટોલ્ડ લખવું હોય તો પણ લખી શકાય. પેસેન્જર સજેસ્ટેડ હિમ. ડોન્ટથી શરૂ થયું છે તો સંયોજક શું આવશે? નોટ ટુ વરી. નોટ ટુ આવશે અને ડોન્ટ શું થશે? દૂર. નોટ ટુ વરી. વાક્ય પૂરું. અને કન્ટિન્યુ વાક્ય કેવું છે? વિધાન. તો સતત વિધાન વાક્યને જોડવા માટે એન્ડ ટોલ્ડ ધેટ અથવા તો એન્ડ added that he would pay
he would pay 100 rupees for it. એના માટેના એ 100 રૂપિયા ચૂકવશે. તો કુલી શું કહે છે? કુલી વાક્ય કેવું છે? થેન્ક યુ છે, શુભેચ્છક વાક્ય થયું, અને સર કહે છે. તો કુલી રિસ્પેક્ટલી થેન્કનું શું થશે? થેન્કડ. રિસ્પેક્ટલી થેન્કડ હિમ. તો આ ફર્સ્ટ વન વાક્ય અહીંયા પૂરું થઈ ગયું. હવે બીજું વાક્ય કેવું છે? ઉદ્ગાર વાક્ય. હવે ઉદ્ગાર વાક્યને જોડવા માટે એન્ડ ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે એક શબ્દ આટલો ફિક્સ પહેલાં મૂકીશું આપણે શબ્દ એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ. પ્રશંસા કરે છે. એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ધેટ. સાંભળનાર આગળ આવી ગયેલો મૂકવાની જરૂર નથી. ધેટ યુ આર વેરી કાઇન્ડ. યુ મતલબ હી વોઝ વેરી કાઇન્ડ. તો આ પ્રકારે તમે કદાચ હોમવર્કમાં પેરેગ્રાફ લખ્યો હશે અને આપણે ફરી એકવાર એને સમજ્યા. ત્યાર પછી એને લખેલું છે, રૂલ્સમાં ધ્યાન આપીશું કે જો સાંભળનાર પ્રશ્ન પૂછાયા વગર, આપણે આગળ જો પ્રશ્ન પૂછ્યો હોય અને યસ કે નોમાં જવાબ આપે, હું તમને પૂછું કે આર યુ ફ્રી, તો તમે કહો છો યસ કે નો, તો પોઝિટિવલી કે નેગેટિવલી. પણ અહીંયા નથી, ઉલટું. પ્રશ્ન પૂછાયા વગર સાંભળનાર યસ કે નોમાં જવાબ આપે ત્યારે આરવી તરીકે, એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે યસ આપ્યું છે તો અગ્રીડ વિથ, અને નો આપેલું છે તો ડિસઅગ્રીડ વિથ. અને યસ અને નો શું થશે? દૂર થશે. ફરીવાર, પ્રશ્ન પૂછ્યો છે અને જવાબ આપે તો પોઝિટિવલી કે નેગેટિવલી રિપ્લાય. પણ પ્રશ્ન પૂછાયા વગર યસ કે નો છે તો અગ્રીડ વિથ અને ડિસઅગ્રીડ વિથ. અને યસ કે નો જે પણ આપ્યું છે શું થશે? દૂર થશે. એવું એક નાનકડું એક્ઝામ્પલ આપણે સમજીએ. તે આપણે વાક્ય આપ્યું છે, મયુર સેઝ લેટ્સ ગો ટુ સી અ ફિલ્મ. તો લેટ્સ વાળું વાક્ય તો આપણને આવડી જશે. પેલું વાક્ય મયુર, લેટ્સ વાળા વાક્યમાં સજેસ્ટેડ, મયુર સજેસ્ટેડ મીના. સંયોજક શું આવશે? ધેટ. ત્રીજો પુરુષ લેટ્સ પ્રમાણે they should go to see a film. એને કહ્યું ચલો ફિલ્મ જોવા માટે જઈએ. તો મીના શું કહે છે? નો. પ્રશ્ન પૂછાયો છે? નથી પૂછાયો. તેમ છતાં એને જવાબ શેમાં આપ્યો? નો. તો અહીંયા બે વાક્યો થયા. એક તો નો વડે ના પાડી અને બીજું વાક્ય કેવું થયું? વિધાન વાક્ય. તો આ પ્રકારનું બે વાક્ય પ્રમાણે જોડવું પડશે. તો મીના disagreed. મીના disagreed with him. તે ફર્સ્ટ વન વાક્ય પૂરું થયું અને નો દૂર થયું કે મીના ડિસઅગ્રી, એના સાથે અસંમત થઈ. અને વાક્ય કેવું છે? વિધાન છે. વિધાનને જોવા માટે એન્ડ ટોલ્ડ ધેટ, અહીંયા વાક્ય પ્રમાણે જોડવું પડશે. એન્ડ ટોલ્ડ ધેટ, અને કહે છે કે આઈ મતલબ શી, have has no head, she had an exam. તો આ પ્રમાણે યસ કે નોમાં જ્યારે પ્રશ્ન પૂછ્યા વગર જવાબ આપેલો હોય તો આપણે આ પ્રમાણે બનાવી શકીએ. ત્યારબાદ જોઈએ તો એવું જ એક એક્ઝામ્પલ જોઈએ કે આ પેરેગ્રાફની અંદર, આ પેરેગ્રાફ પણ બોર્ડમાં પૂછાયેલો પેરેગ્રાફ છે, એટલે આપણે આ પેરેગ્રાફને સમજીએ. તો શોપકીપર સેડ, મેડમ આઈ થિંક this saree will suit you well. આ સાડી તમને મને લાગે છે કે સારી લાગશે. તો સરલાદેવી એટલે કસ્ટમર, યસ આઈ શેલ બાય ઇટ, હું એને ખરીદીશ. હાઉ મચ ઇઝ ઇટ, એના કેટલા રૂપિયા છે કે છે. તો સરલાદેવી શું કહે છે? શોપકીપર છે ઓનલી ₹500. હું તમને પૂછું તમારી પાસે કેટલા રૂપિયા છે, તો આપણા પાસે જે પણ હશે શું 500 છે. તો જવાબ શું હોય? મારી પાસે. એવી રીતે અહીંયા કેટલા રૂપિયા? તો કરતા ક્રિયાપદ આપણને ઉપરથી ઇટ ઇઝ ઓનલી ₹1500.
તો 1500 રૂપિયા ક્યાં છે? સરદારજી શું કહે? ઓ ઇટ ઇઝ વેરી કોસ્ટલી. તો ઉદ્ગાર વાક્ય થયું. અને પછીનું વાક્ય, વિલ યુ ગીવ મી સમ ડિસ્કાઉન્ટ? પ્રશ્નાર્થ વાક્ય. અહીંયા આપણે ફર્સ્ટ વન વાક્ય લખીએ તો કોણ બોલે? શોપકીપરમાં. હું અહીંયા શોર્ટમાં એસ લખું છું. શોપકીપર કેવી રીતે બોલે છે? મેડમ, રિસ્પેક્ટલી. અને આ વાક્ય કેવું છે? વિધાન છે. તો શોપકીપર રિસ્પેક્ટલી ટોલ્ડ. પ્રથમ વાક્ય છે ત્યારે બંને નામ. સરલા દેવી. સંયોજક શું આવશે? ધેટ. મેડમ શું થઈ ગયું? દૂર. એના પછી રિસ્પેક્ટલી આપણે આગળ મૂકી દીધું. આઈ થિંક. આઈ મતલબ શોપકીપર. શોપકીપર એટલે કે હી. હવે આ થિંક કેવું ક્રિયાપદ છે? મૂળ ક્રિયાપદ. તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? હી થોટ. અને ધીસનું શું થશે? ધેટ. ધેટ સારી. વિલનું શું થશે? વુડ. અહીંયા આપણે સતત ફેરફારો નથી. ધેટ સારી વુડ શૂટ યુ વેલ. શૂટ યુ. યુ એટલે સાંભળનાર પ્રમાણે હર વેલ. એને કહ્યું કે તમને આ સાડી જે છે એ સરસ લાગશે એમ. તો એનો જવાબ આપતા પ્રશ્ન પૂછાયા વગર યસ. મેં કેટલા વાક્ય જોયું? યસમાં એક તો જવાબ આપ્યો પ્રશ્ન પૂછાયા વગર, તો પ્રથમ વાક્ય. બીજું વિધાન વાક્ય. ત્રીજું પ્રશ્નાર્થ વાક્ય. 3 વાક્યો છે અહીંયા. તો અહીંયા સરલા દેવી અગ્રીડ વિથ. યસ છે. તો એની એ વાત સાથે સંમત થયા કે સાડી અમને સરસ લાગશે એમ. અગ્રીડ વિથ હિમ. એની સાથે સંમત થયા. અને હવે કહ્યું એટલે વિધાન વાક્ય થયું. એન્ડ ટોલ્ડ ધેટ. અને કહે છે કે આઈ વુડ. આઈ શેલ. આઈ મતલબ શી. વિલ કે શેલનું શું થશે? વુડ. શી વુડ બાય ઇટ. તેઓ એને ખરીદશે. અને સતત પ્રશ્ન પૂછ્યો છે. સતત પ્રશ્ન માટે એન્ડ આસ્કડ. સંયોજક શું આવશે? WH કે હાઉ વાળા ક્વેશ્ચન્સ છે. હાઉ મચ ઇટ વોઝ. ત્યાં પ્રશ્ન પૂછ્યો કે એની કિંમત કેટલી છે. તો અહીંયા શોપકીપર જવાબ આપશે. શોપકીપર રિપ્લાઇડ હર ધેટ. વાક્ય વિધાન છે પણ અધૂરું વાક્ય છે. તો અધૂરા વાક્યના કર્તા ક્રિયાપદ આપણને ક્યાંથી મળશે? ઉપરથી. ઇટ વોઝ કર્તા ક્રિયાપદ આવી ગયું. ઇટ વોઝ ઓનલી ₹1500. એના માત્ર ને માત્ર કે છે 1500 રૂપિયા છે. ઇટ વોઝ ઓનલી ₹1500. ત્યારે જો અહીંયા પણ કેટલા વાક્યો છે? 2. ઓ 1500 રૂપિયા ક્યાં છે? કે તો એને સરપ્રાઈઝ લાગે છે. તો સરલા દેવી exclaimed with. સરલા દેવી exclaimed with surprise. 1500 રૂપિયા ભાવ સાંભળીને તેઓને આમ થોડી નવાઈ લાગી. સરપ્રાઈઝ ટુ હિમ. એમને એકદમ નવાઈ પામતા કહ્યું કે વિધાન ઉદ્ગાર વાક્ય. સંયોજક ધેટ. હવે આપણે કહેલું કે વોટ અને હાઉ વાળા હોય તો આમથી આમ કરવું પડે. બાકીથી બનેલા શબ્દોમાં ઓ કે આ જે પણ શબ્દો આપ્યા છે એ દૂર થયા. અને સીધું ઇટ ઇઝ વેરી. તો ઇટ ત્રીજો પુરુષ છે, ફેરફાર ના થાય. એમ ઇઝ આનું વોઝ વેર. ઇટ વોઝ વેરી કોસ્ટલી. અને પ્રશ્નાર્થ વાક્ય છે સતત. એન્ડ આસ્કડ. અને એને પ્રશ્ન પૂછે છે. સહાયકારક છે તો ઇફ. યુ વિલ. યુ મતલબ હી. વિલનું શું થશે? વુડ. હી વુડ ગીવ મી મતલબ હર સમ ડિસ્કાઉન્ટ. તો આ પ્રમાણે આપણે આ પેરેગ્રાફને
બનાવી શકીએ. ત્યાર પછી એક નિયમ જોઈએ કે જો વાક્યમાં હાય, હેલો, હે જેવા શબ્દો શરૂઆતમાં આપેલા હોય તો દૂર કરવા. તો શું થશે? દૂર થશે. અને રિપોર્ટિંગ વર્બ તરીકે કયો શબ્દ મુકાશે? ગ્રીટેડ, અભિવાદન કરવું. તો એક સ્મોલ એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે નિશા સેડ હેલો નીરવ, હાઉ આર યુ. તો નિશા હેલો છે, નિશા ગ્રીટેડ નીરવ. તો પહેલું વાક્ય ગ્રીટેડ થઈ ગયું અને પછીનું વાક્ય પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થને જોડવા માટે એન્ડ આસ્કડ સહાયકારક KWH. તો હાઉ KWH, તો એમના એમ હાઉ હી વોઝ. તો પ્રશ્નનો ટૂંકો જવાબ આપ્યો, આપણે પૂરો લખવાનો. નીરવ replied her that. કર્તા ક્રિયાપદ આગળના વાક્યમાં એટલે ઉપરના વાક્યમાંથી he was fine. અધૂરું વાક્ય આપણે પૂરું કરવું પડે. fine and thanked her, અને એનો આભાર માને છે. and thanked her. તો આ પ્રમાણે હાય કે હેલો એવા શબ્દો આપ્યા હોય તો આપણે એને કેવી રીતે બનાવી શકીએ. બીજું એક એક્ઝામ્પલ આપણે સમજીએ. અગાઉ આ પ્રકારનું એક્ઝામ્પલ આપણે અવતરણ ચિહ્નોવાળા જોયા કે નામ સાંભળનાર બોલનાર પાછળથી આપેલું હોય. તો એ પ્રકારનું વાક્ય છે હેવ યુ સીન ધીસ ફિલ્મ? નિશા સહિત પ્રકાશ. તો પહેલું વાક્ય કોણ બોલે છે? પ્રકાશ બોલે છે. તો કેવું વાક્ય બનશે? પ્રકાશ પ્રશ્નાર્થ વાક્ય છે. તો સાંભળનાર કોણ છે? નિશા. પ્રકાશ આસ્કડ નિશા. સંયોજક શું આવશે? સહાયકારકથી બન્યું છે ઇફ. યુ હેવ સીન ધીસ ફિલ્મ. યુ મતલબ કોણ? નિશા. નિશા એટલે શું થશે? સી. હેવ એઝનું શું થશે? હેડ. હી હેડ સીન ધીસનું શું થશે? ધેટ. ધેટ ફિલ્મ. તો પ્રશ્ન શું તે આ ફિલ્મ જોઈ છે? તો આન્સર આપ્યો યસમાં, તો પોઝિટિવ હોય અને શું કહે છે? ટ્વાઇસ, મતલબ 2 વાર. તો પૂરો જવાબ શું આવે કે એને એ ફિલ્મ 2 વાર જોઈ છે. તો ઉપર મુજબનું જ વાક્ય પૂરું થશે. તો જવાબ શું આવશે? નિશા પોઝિટિવલી રિપ્લાઇડ. નિશા પોઝિટિવલી રિપ્લાઇડ હિમ. સંયોજક ધેટ. યસ દૂર થઈ ગયું. હવે ઉપર મુજબ કરતા ક્રિયાપદ નીચે લાવો કે સી હેડ સીન. આ પ્રમાણે વાક્યને પૂરું કરવું પડે. શી હેડ સીન ઇટ અથવા તો ધીસ ફિલ્મ ટ્વાઇસ. ટ્વાઇસ મતલબ 2 વાર એને જોઈ છે. તો ઉપર અહીંયા પ્રશ્ન કર્યો તો પ્રકાશે ફરી વાર પ્રશ્ન કર્યો. તો કેવું વાક્ય બનશે? પ્રકાશ again asked. પ્રકાશ again asked her. સંયોજક WH કે હાઉ છે. તો હાઉ ઇટ વોઝ, કે ફિલ્મ કેવું છે. તો એનો જવાબ આપતા નિશા replied him that. ઉપર મુજબ જે કરતા ક્રિયાપદ it was very nice. અને આપણે જોઈ શકીએ કે વાક્યમાં હજી કન્ટિન્યુ વાક્ય છે. શું કહે છે? બહુ સરસ છે, જાઓ અને તેને જુઓ. એન્ડ સજેસ્ટેડ, અને એને સૂચન કરે છે કે એડવાઇસ કરે છે. એન્ડ સજેસ્ટેડ. એન્ડ સજેસ્ટેડ આજ્ઞાર્થ વાક્ય છે. સંયોજક શું આવશે? ટુ. એન્ડ સજેસ્ટેડ ટુ ગો. એન્ડ વાળા નિયમમાં પરિવર્તન ના થાય. ગો છે મૂળ ક્રિયાપદ, તો વોચ પણ શું આવે? મૂળ ક્રિયાપદ. એન્ડ વોચ્ડ ઇટ. તો આ પ્રમાણે આપણે અહીંયા બીજા આજે 2-3 પેરેગ્રાફો સમજ્યા. વધુ આગળ બીજા જે નિયમ બાકી છે સમજીશું અને બીજા પેરેગ્રાફોને પણ સમજીશું.
પણ તમને હોમવર્કમાં આપવામાં આવેલ આજે પણ તમને 3 પેરેગ્રાફ હોમવર્કમાં આપવામાં આવશે કે જે તમારે વ્યવસ્થિત સમજી વિચારીને લખવાના રહેશે. થેન્ક યુ.